સ્વતંત્ર દિવસની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ। લાખો ક્રાંતિકારીઓના બલિદાન બાદ આપણને પ્રાપ્ત થઈ છે આ સ્વતંત્રતા। હું આપ અને સર્વે આના સન્માનમાં, આના માનમાં ભ્રષ્ટાચાર મુક્ત, ગેરરીતિ મુક્ત, અન્યાય મુક્ત રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે। પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને માનવતા અને ભારતીયતા તરીકેની એક સાચી ઓળખ ઊભી કરવા માટેની આપણી આ પહેલ કરવાની છે। સાચો સ્વતંત્રતા દિવસ ત્યારે આપણે મનાવવાનું શરૂ કરીશું જ્યારે આપણે એક એક કામ કરતા પહેલા આપણા ભારત દેશને એની દ્વારા શું અસર થાય છે, આપણી ભારતીયતાની એની દ્વારા શું અસર થાય છે તે જોઈશું। ક્યાંક આપણે ભ્રષ્ટાચારનો હિસ્સો તો નથી બની જતા ને? ક્યાંક કોઈ લોભ લાલચમાં આપણે કોઈ ગેરરીતિમાં સામેલ તો નથી થઈ જતા ને? તો બસ વધુ કંઈક નહીં કહેતા, સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। ઘણા સમય પછી યુટ્યુબ પર આવ્યો છું એટલે આજે કોઈ વિશેષ વાત નથી કરવી, પણ હા, આજે 78મા સ્વતંત્રતા દિવસ પર આપણા બલિદાનીઓ, ક્રાંતિકારીઓને યાદ કરીને આપણે આપણા જીવનમાં એવા કોઈ નિયમ લાવીએ, એવા કોઈ સિદ્ધાંત લાવીએ કે જેના દ્વારા આપણા જીવનની એક એક વાત, એક એક કર્મ એક ભારતીય તરીકે આપણા દેશને સન્માન અપાવે તેવું બને। તો કોમેન્ટમાં પણ કરી શકો છો કે આજે 78મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે હું ભારતીય તરીકે, હું સ્વતંત્ર ભારતનો એક ગૌરવશાળી નાગરિક તરીકે હું આજે એક સિદ્ધાંત લઉં છું, એક નિયમ લઉં છું। અને કેવો નિયમ? કે જેના દ્વારા આપણી મા ભારતીની સન્માન વધી શકે। નાની મોટી દરેક વાત આવી ગઈ। આપણી રાષ્ટ્રભક્તિ, આપણી દેશભક્તિ, આપણી વાણી, આપણા ઓફિસમાં ઘર ઉપર લગાયેલા તિરંગા ઝંડા દ્વારા તો સાબિત થાય છે જ, પણ વિશેષ સાબિત થાય છે રોજે રોજ આપણા દ્વારા કરાતા કર્મ કઈ રીતે કરીએ છીએ તે। તો આપ કોમેન્ટમાં જણાવશો કે આજે 78મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે હું કયો નવો સિદ્ધાંત કે નિયમ મારા જીવનમાં ઉતારું છું। અને બસ મળતા રહીશું, ત્યાં સુધી જોતા રહો, સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરાવો। ધનંજય સ્ટોક, ધન્યવાદ। જય હિન્દ, વંદે માતરમ।